ભીંડાનું શાક આપણા દરેકના ઘરમાં મોટા ભાગે બનતું હોય છે, પણ ઢાબા પર ખાઈએ કે રેસ્ટોરન્ટ પર ખાઈએ એ ભીંડી મસાલાનું શાક કેવી રીતે બનાવવું, આજે એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. મેં બનાવી, મને તો બહુ જ ભાવી, અમારા ઘરમાં પણ બધાને બહુ ભાવી હતી. તમે બધા પણ એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. દીપુસ કિચન ગુજરાતીમાં તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે. રઈનું તેલ તમારી પાસે હોય તો એ અવશ્ય યુઝ કરજો. મારી પાસે નહોતું એટલે મેં સિંગ તેલ યુઝ કર્યું છે. 6 થી 7 મોટી ચમચી જેટલું અહીંયા તેલ લઈ લઈશું. તેલ સરસ મજાનું ગરમ થઈ જાય પછી જ અહીંયા ભીંડા આપણે નાખવાના છે. ભીંડાને મેં અહીંયા રાઉન્ડ કે પછી લાંબા લાંબા આપણે કટ કરી એ રીતના નથી કર્યા. વચ્ચેથી ત્રાંસા કાપી લઈશું એટલે એના આ રીતના કટકા થઈ જશે. બહુ નાના નહીં, બહુ મોટા નહીં, એ રીતના અહીંયા આગળ આપણે ભીંડાના કટકા કરી લઈશું. અને તેલ બરાબર ગરમ થાય ને એ પછી જ આપણે અહીંયા ભીંડા નાખવાના છે. તેલ ગરમ થઈ ગયું પછી મેં બધા ભીંડા અહીંયા ઉમેરી દીધા. મેં 400 ગ્રામ ભીંડા લીધા છે. આ 400 ગ્રામ ભીંડામાંથી 4 થી 5 લોકો આરામથી ખાઈ લે એટલું શાક બનીને રેડી થઈ જશે. હાઈ ફ્લેમ પર જ, તેજ આંચ ઉપર જ આપણે અહીંયા આગળ ભીંડાને શેકવાના છે. આપણા ભીંડા શેકાય છે ત્યાં સુધી ડુંગળી કાપીને રેડી કરી લઈએ. મીડિયમ સાઇઝની એક ડુંગળી લઈ લીધી છે. એના નાના નાના બારીક કટકા કરી લઈશું. તમારી પાસે હેન્ડ ચોપર હોય તો એનો પણ ઉપયોગ કરી શકો. મેં હાથથી જ કાપી લીધી છે. નાના નાના કટકા કરી લઈશું. ત્યાં સુધીમાં આપણા ભીંડા પણ સરસ મજાના શેકાઈને રેડી થઈ ગયા છે. ભીંડા મારા સરસ મજાના બ્રાઉન સ્પોટ્સવાળા થઈ ગયા છે. એ સ્ટેજ પર હું અહીંયા ભીંડા કાઢી લઈશ. હજી વધારે જો આ ભીંડાને આપણે સોતે કરીશું, વધારે પકાવીશું તો એ આગળ જતાં કડવાશવાળો ટેસ્ટ આવશે. ટેસ્ટ કડવો ના આવે એટલા માટે આ સ્ટેજ પર જ આપણે ભીંડા સાઈડ પર એક ડીશમાં કાઢી લઈશું. ભીંડાને તો હું સાઈડ પર કાઢી રહી છું. મીનવાઇલ જો અહીંયા સુધી તમે વિડીયો જોઈ રહ્યા છો તો એક લાઈક જરૂર આપજો અને વિડીયો ગમે તો લાસ્ટમાં શેર પણ કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. બસ તેલ જે બચ્યું એમાં આપણે જે કાપેલી ડુંગળી હતી એ ડુંગળી અહીંયા સોતે કરવા મૂકી દીધી છે. ડુંગળી શેકાય ત્યાં સુધી મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાની અહીંયા પ્યોરી બનાવી લીધી છે. થોડી ડુંગળી સતળાઈ જાય એ પછી અહીંયા 1 મોટી ચમચી જેટલું હું નાખી રહી છું લસણ અને આદુની પેસ્ટ. આદુ અને લસણ આ શાકમાં બહુ જ સરસ ટેસ્ટ આપશે. સ્કીપ ના કરતા જરૂર યુઝ કરજો. મારું વિડીયો રેકોર્ડિંગ બંધ થઈ ગયું હતું. આદુ મરચાં થોડા શેકાઈ ગયા પછી મેં અહીંયા ટામેટાં એડ કરી દીધા અને મિક્સ કરીને જેમ ટામેટાં નાખ્યા એટલે તરત નાખીશું મીઠું, હળદર, મરચું. અહીંયા મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે તીખું કે મોડું એ હિસાબે યુઝ કરી શકો છો. ધાણા જીરું વધારે યુઝ કરવાનું છે અને નાખી દીધું છે થોડો ગરમ મસાલો. બસ એ જ આપણા રૂટીન મસાલા છે, પણ જે સ્વાદ આવશે બિલકુલ બહાર રેસ્ટોરન્ટમાં કે ઢાબા પર ખાવ ને એવો આવશે. કારણ કે હજી એક સિક્રેટ મસાલો આમાં એડ કરવાનો બાકી છે. મસાલો તો સાદો જ છે પણ જેના લીધે ટેસ્ટ આવશે ને એ લાસ્ટમાં કહું છું તમને. થોડું શેકાઈ જાય પછી અહીંયા 1 મોટી ચમચી જેટલું બેસન, શેકેલું બેસન વાપર્યું છે. કાચું બેસન ના નાખતા, શેકેલું બેસન જ અહીંયા એડ કરવાનું છે. સરખું એને મિક્સ કરીને 1 કપ જેટલું અહીંયા પાણી આપણે એડ કરી દઈશું. કોન્સ્ટન્ટ હલાવતા રહીશું એટલે મસાલો અને પાણી સરસ એકબીજાના એક રસ થઈ જાય. પાણીમાં એક ઉભરો આવી જાય, સરસ ઉકળી જાય એ સ્ટેજ પર અહીંયા આગળ આપણે ભીંડા એડ કરી દઈશું. આ બધું આપણે મીડિયમ સ્લો આંચ ઉપર કરી રહ્યા છે. ભીંડા એડ કરીને અહીંયા આગળ થોડુંક મિક્સ કરીને બસ 2 થી 2.5 મિનિટ તમારે થવા દેવાનું છે. અને લાસ્ટ એક મસાલો, કિચન કિંગ મસાલો અડધી ચમચી નાખી દો અને તમારું ભીંડાનું શાક છે ને એ બિલકુલ ઢાબા સ્ટાઇલ અહીંયા બનીને રેડી થઈ જશે. આ એક જ મસાલો એવો છે જો સ્કીપ કર્યો તો બિલકુલ બહાર જેવો ટેસ્ટ નહીં મળે અને જો નાખી દીધો તો બહાર જેવો ટેસ્ટ આવવાથી કોઈ રોકી નહીં શકે. જરૂર નાખજો, સ્કીપ ના કરશો. ગરમા ગરમ ફુલકા સાથે સર્વ કરો. આ શાક ગરમ ખાશો ને તો બહુ મજા આવશે. ફટાફટ ફુલકા સાથે મેં સર્વ કર્યું હતું. ગરમા ગરમ ભીંડી મસાલાનું શાક બિલકુલ ઢાબા અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનીને આવશે. એકવાર જરૂર ટ્રાય કરજો. મળીએ નેક્સ્ટ ટાઈમ એક મસ્ત વિડીયો સાથે.